टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સ્થાપવાની માંગ થઈ રહી છે। સુરતના સાંસદ મુકેશ દલાલ દ્વારા આ માંગ કરવામાં આવી છે। કાકરાપાર અથવા નર્મદા તટના વિસ્તારમાં પાણી અને જમીનનો સર્વે કરાવવાની માંગણી છે। કેન્દ્રીય પાવર મંત્રાલય માટેની કન્સલ્ટેટિવ કમિટીની મીટિંગ મળી હતી। કાકરાપાર અણુ મથક ખાતે બેઠક યોજાઈ હતી। પીએમ મોદીનું લક્ષ્યાંક 2047 સુધીમાં ભારતને $30 ટ્રિલિયન ઇકોનોમી બનાવવાનું છે। આ માટે 4562 ટેરાવોટ વીજળીની જરૂરિયાત પડશે। ન્યુક્લિયર પાવર ક્ષેત્રનો ઝડપી વિકાસ કરવો પણ જરૂરી છે, આ કહેવું છે મુકેશ દલાલનું। ઓટોમિક પાવર એક્ટ 1962 હવે ઘણો જૂનો થઈ ગયો છે। એક એટોમિક પાવર સ્ટેશનને બનતા અને અસ્તિત્વમાં આવતા 13 વર્ષ લાગતા હોય છે। હાલ કાકરાપાર 1840 મેગાવોટના 4 પ્લાન્ટ ચાલે છે। અહીં પૂરતા પ્રમાણમાં પાણી છે અને વિવિધ જે સગવડો છે તેની આખી ચકાસણી કરીને હજુ બીજા નવા યુનિટ કાકરાપાર ખાતે શરૂ થઈ શકતો હોય તો એ માટેની કાર્યવાહી શરૂ કરવી જોઈએ। સાથે સાથે નર્મદા પટ પર પણ પાણી પૂરતા પ્રમાણમાં આપણી પાસે અવેલેબલ છે, તો તે વિસ્તારમાં પણ એક અણુનો પાવર મથક શરૂ થાય તે માટેનો એક સર્વે શરૂ કરવો જોઈએ।